અમદાવાદમાં નકલી હળદર અને કાજુનો મોટો જથ્થો ઝડપાયો। અમદાવાદમાં ભેળસેળખોરો સામે એએમસી ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે। માધુપુરા વિસ્તારમાં આવેલ અવિનાશ મસાલાના ગોડાઉન પર દરોડો પાડી અંદાજે 3900 કિલો શંકાસ્પદ ખાદ્ય જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન 2500 કિલો હળદર અને 1400 કિલો હલકી ગુણવત્તાના કાજુના ટુકડા મળી કુલ અંદાજે 9,90,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે। લેબોરેટરી તપાસમાં હળદરમાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8% નોંધાયું હતું, જ્યારે સામાન્ય હળદરમાં 40.60% સ્ટાર્ચ હોવું જોઈએ। તપાસમાં ઘઉંના લોટ અને ચણાના લોટની ભેળસેળ કરાઈ હોવાનું પણ સામે આવ્યું છે। એએમસી ફૂડ વિભાગે સમગ્ર જથ્થો સીલ કરી એફએસએસએઆઈ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે। ભેળસેળિયા મસાલા આરોગ્ય માટે ગંભીર જોખમ બની શકે હોવાથી એએમસીએ નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। એએમસી ફૂડ વિભાગે સમગ્ર જથ્થો સીલ કરી એફએસએસએઆઈ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે।